ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજના આ લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ નામાના મુદ્દો ભાગ બીજો. આપણે શેર મૂડીના હિસાબોની અંદર અગાઉ થિયરિટિકલ કોન્સેપ્ટ સમજ્યા. આજે હવે દાખલાઓની આપણે વાત કરીએ એ પહેલા આમનો જે આપણો કોન્સેપ્ટ છે આપણે સમજવાનો છે, અને એ સિવાયની જે થિયરિટિકલ કોન્સેપ્ટ છે કે જે તમને એક માર્કના પ્રશ્નમાં અને એમસીક્યુ ની અંદર પૂછાય છે એની પણ આપણે આજે ચર્ચા કરવાની છે. તો કોઈ પણ કંપની જે છે જ્યારે શેર મૂડી બહાર પાડે છે કે શેર જ્યારે બહાર પાડે છે ત્યારે એની પાસે બે ઓપ્શન હોય છે કે ઇક્વિટી શેરનું ભરણું એ કઈ રીતે વસૂલ કરી શકે. વસૂલ કરે એટલે કે કઈ રીતે એકત્રિત કરી શકે. તેની માટેના મુખ્ય બે ઓપ્શન કયા છે? પહેલો ઓપ્શન એ કે જાહેર જનતા માટે શેર બહાર પાડે, અથવા બીજો ઓપ્શન તો કે ખાનગી ધોરણે શેર બહાર પાડે. આ બે એની પાસે ઓપ્શન હોય છે. એ બે ઓપ્શનમાંથી એને જે યોગ્ય લાગે એ ઓપ્શનથી એ જે આ રીતે જાહેર ભરણું છે એ કરી શકતું છે. તો પહેલા આપણે જાહેર જનતા માટે જો તમે શેર બહાર પાડતા હોય તો એની માટે કયા કયા મુદ્દા યાદ રાખવાના હોય છે, કઈ કઈ અગત્યના કોન્સેપ્ટ છે આપણે અહીં સમજશું. ભરણા અંગેની મંજૂરી લેવાની વાત છે, સેબીને મોકલવાની વાત છે, દરખાસ્ત મોકલવાની વિગતો છે, જાહેર જનતાને આમંત્રણની વાત છે, વિજ્ઞાપન પત્રમાં દર્શાવાતી વિગતો છે, શેર અરજી અંગેની બાબતો છે, શેર મંજૂર કરવા અંગેની બાબતો છે, અને હપ્તા બાકી હોય અને અન્ય મહત્વના મુદ્દા. આટલા તમારે 8 મુદ્દાઓ જે છે એ તમારે ધ્યાનમાં રાખવા પડે જો તમે જાહેર જનતા માટે શેર બહાર પાડતા હોય. તો એની આખી પ્રોસેસ છે, એ પ્રક્રિયા આપણે ખાસ સમજી લઈએ. તો ભરણા અને મંજૂરીની આપણે વાત કરીએ તો પહેલા શું હતું કે ભાઈ તમારે જો પહેલા શેર બહાર પાડવા હોય જાહેર જનતા માટે તો તમારે પહેલા સરકારની મંજૂરી લેવી પડતી. પણ હવે આપણે તમે જાણો છો કે સેબી જે છે એક આવી બોર્ડ છે અથવા એક આવી આપણે સંસ્થા ઊભી કરેલી છે સરકારે કે જે આખો આ શેર માર્કેટ શેરના બજાર પાડવાની શેર માર્કેટમાં બહાર પાડવાની વાત હોય, વેચવા માટે મૂકવાની વાત હોય તો એનું સંપૂર્ણ નિયંત્રણ કોણ કરે છે? સેબી કરતું હોય છે. તો હવે સરકારે શું કરવું છે? જો તમારે શેર જાહેર જનતા માટે બહાર પાડવા હોય તો તમારે સેબીની ગાઈડલાઇન્સ અને કંપની ધારાની જોગવાઈ બંનેને ધ્યાનમાં રાખી સેબી પાસેથી પરમિશન લેવાની રહેશે. જો તમે જાહેર જનતા પાસેથી આ રીતે ભરણું એકઠું કરવા માંગતા હોય તો. બીજું, સેબીને મોકલવાની દરખાસ્તની વિગતો. તમે જો સેબી પાસેથી પરમિશન લેતા હો શેર મંગાવવા શેર બહાર પાડવા માટે તો એની અંદર કઈ કઈ વિગતો હશે? તો એની અંદર કંપનીના દરખાસ્તમાં પોતે કેટલા શેર, કયા પ્રકારના શેરની કેટલી રકમ બહાર પાડે છે, આ સંપૂર્ણ વિગતો જે છે એને સેબીની દરખાસ્તની અંદર લખવાની રહેશે. ક્લિયર? તો પહેલું પરમિશન લેવાની વાત, પછી દરખાસ્ત મોકલવાની વાત. ત્રીજું છે જાહેર જનતાને આમંત્રણ. તો આપણે સૌ જાણીએ છીએ, તમે એસપીસી ની અંદર આ મુદ્દો ભણેલા જ હશો કે ભાઈ તમે જાહેર જનતાને શેર ખરીદવા માટે જો આમંત્રણ આપવા માંગતા હો તો તમારે વિજ્ઞાપન પત્ર જે છે, એડવર્ટાઇઝમેન્ટ એને આપણે કહી શકીએ, વિજ્ઞાપન પત્ર જે છે તમારે બહાર પાડવાનું રહેશે. કોના માધ્યમ દ્વારા? ટીવી છે, પછી તો કે વર્તમાન પત્રો છે, જાહેરાતમાં જાહેર કરી અથવા બોર્ડ દ્વારા લોકો સુધી કંપનીની વિગત અને શેર ભરણા અંગેની વિગતો જણાવવામાં આવે છે. જાહેર જનતાને આમંત્રણ આપવાનું છે તો અલગ અલગ માધ્યમો દ્વારા જે છે આ રીતે જાહેરાત કરવામાં આવતી હોય છે. કોને લગતી જાહેરાત? તો કે શેર્સને લગતી ડિટેલ્સની માહિતી આપવામાં આવતી હોય છે. પછી તો કે વિજ્ઞાપન પત્રમાં દર્શાવાતી વિગતો. હવે તમે વિજ્ઞાપન પત્રમાં એડ આપો છો કે તમે વિજ્ઞાપન પત્રના માધ્યમ દ્વારા જો તમે જાહેર જનતાને આમંત્રણ આપવા માંગો છો તો એની અંદર કઈ કઈ વિગતો હશે? તો એની અંદર કંપનીના રજિસ્ટર ઓફિસનું નામ, સરનામું, પછી તો કે સંચાલકોના નામ અને સરનામા, કંપનીનો હેતુ, કંપનીમાં રહેલ જોખમ, સેબી તરફથી મળેલ સંમતિ, કંપનીની સત્તાવાર અને બહાર પાડવાની શેર મૂડી અંગે, પછી કંપની શેર ઇસ્યુ શરૂ થવાની તેમજ બંધ થવાની તારીખ, મર્ચન્ટ બેંકનું નામ અને સરનામું, કંપની પાછલા વર્ષની તેમજ ભવિષ્યમાં કામકાજ અંગેની રૂપરેખા, આ બધી બાબતો એની અંદર દર્શાવે છે. એટલે કંપની જો કોઈ વિજ્ઞાપન પત્ર બહાર પાડે જાહેર જનતાને આમંત્રણ આપવા માટે તો એની અંદર એટલી વિગતો હોવી જોઈએ. આ બધી બાબત તમારા નોલેજ માટે છે. ચેપ્ટરની અંદર આપણે મેઇન તો આમાં જ ફોકસ કરવાની છે, પણ એઝ અ કોમર્સના વિદ્યાર્થી તરીકે આપણે એટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે ભાઈ શેર બહાર પાડવાની આખી પ્રોસેસ છે, એમાં કઈ કંપની જે છે કઈ રીતે આગળ વધતી હોય છે. હવે શેર અરજી માટે, એટલે જ્યારે તમે શેર અરજી કરો છો, એપ્લાય કરો છો તો ત્યારે કંપનીના લેવલે એની કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? આમાંથી એક બે એમસીક્યુના પ્રશ્નો છે ખાસ યાદ રાખવાના છે. વિજ્ઞાપન પત્રનો અભ્યાસ કર્યા પછી જાહેર જનતા કંપની દ્વારા નક્કી કરેલ ફોર્મમાં શેર ખરીદવા માટે અરજી કરી શકે છે. દરેક અરજી પત્રમાં અરજી કરેલા શેરની સંખ્યા, અરજદારના નામ અને સરનામા, પછી તો કે તેમના બેંક ખાતાનો નંબર, તેમાં ડીમેટ ખાતાનું નામ અને ખાતાનો નંબર, તેમજ અરજી કરેલા શેરની કુલ રકમ દર્શાવવાની હોય છે. આપણે સૌ જાણો છો અત્યારે કમ્પલસરી છે તમે જો શેર માર્કેટની
માર્કેટની અંદર શેર્સ ખરીદવા અને લેવેજ કરવા માંગતા હો તો તમારું ડીમેટ એકાઉન્ટ જે છે એ કમ્પલસરી તમારે ખોલાવવું જ પડે છે. એના વગર અત્યારે શેર્સના ટ્રાન્ઝેક્શન થઈ શકતા નથી. પહેલા તમે જાણો છો કે પહેલા મર્ચન્ટ બેંક દ્વારા પણ આ રીતના વ્યવહારો થતા હતા, પણ હવે કમ્પલસરી ડીમેટ એકાઉન્ટ તમારું હોવું જરૂરી છે. શેર અરજીનું ફોર્મ તથા જરૂરી રકમનો ચેક કે ડ્રાફ્ટ કંપની દ્વારા નક્કી કરેલ શેડ્યુલ્ડ બેંકમાં અરજદારે ભરવાનો રહેશે. શેડ્યુલ્ડ બેંકનું નામ વિજ્ઞાપન પત્રની અંદર આપવામાં આવે છે. એ સિવાય શેર અરજી વખતે મંગાવવાની રકમ અંગેની બે જોગવાઈઓ છે. આ ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાય એવા પ્રશ્નો છે, એક માર્કમાં પણ પૂછાય છે, એટલે ખાસ યાદ રાખવાનું છે કે શેર અરજી સાથે જે રકમ મંગાવવાની હોય એની અંદર બે જોગવાઈઓ છે. પહેલી કઈ તો કે કંપની ધારા 2013 ની કલમ 39 મુજબ શેર અરજીની રકમના દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% હોવા જોઈએ. એટલે કે જો 100 રૂપિયા તમારા શેરની કિંમત તમે રાખી છે તો અરજી સાથે ઓછામાં ઓછા 5% એટલે કે 5 રૂપિયા તમારે મંગાવવા પડશે. આ ક્લિયર હોવું જોઈએ કે કઈ રીતે તમને કંપની ધારાની જોગવાઈ પ્રમાણે શું ક્રાઇટેરિયા છે કે અરજી સાથે કેટલા મંગાવી શકો. પ્રશ્ન આમ પૂછાય કે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે શેર અરજી સાથે ઓછામાં ઓછા કેટલા ટકા રકમ દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા કેટલા ટકા રકમ મંગાવવી ફરજિયાત છે, તો કેટલા આવશે 5%. એની સામે સેબીની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે સેબીના પ્રવર્તમાન નિયમ પ્રમાણે અરજી કરનારે અરજી સાથે ચૂકવવાની રકમ શેરની બહાર પાડેલ કિંમતના 25% થી ઓછી હોવી જોઈએ નહીં. સેબીની ગાઈડલાઈનમાં શું કીધું છે કે અરજદાર જે શેર માટે એપ્લાય કરે ત્યારે શેર જે કિંમતે બહાર પાડ્યા હોય એના 25% થી ઓછી રકમ જે છે એ હોવી જોઈએ નહીં. એટલે બે મુદ્દા યાદ રાખવાના છે, શેરધારકના પોઈન્ટ ઓફ વ્યૂથી અને કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી. અને કંપની ધારા 2013 ની કલમ 24 પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડવા અને તેની ફેરબદલી અંગેની સેબીની જોગવાઈ લાગુ પડશે. કંપની લો બોર્ડની જોગવાઈઓ લાગુ પડશે નહીં. એટલે કે જો જામીનગીરીની લેવડ દેવડ હોય, એટલે કે બહાર પાડવાની વાત હોય, ફેરફાર કરવાની વાત હોય, તો એની અંદર કમ્પલસરી જે કંપની ધારાની જોગવાઈ જે છે 2013 કલમ નંબર 24 એ જ પ્રમાણે જોગવાઈઓને લાગુ પડશે. આ ખાલી તમારા નોલેજ માટે. અને આપણે સેબીની વાત કરીએ અત્યારે તો સેબીએ એક અલગ પણ વ્યવસ્થા ઊભી કરી છે. શેર અરજી સ્વીકારવાની વાત હોય કે એને મંજૂર કરવાની વાત હોય તો એની માટે આખી અલગ વ્યવસ્થા ઊભી કરી છે, જેને કહેવાય છે અસ્પા તરીકે, ASBA. આ પણ તમારો એસપીસીસી નો પ્રશ્ન છે, તો તમે ઓલરેડી ભણેલા હોવા જોઈએ. એસપીસીસી ની અંદર તમારે આ મુદ્દો આવે જ છે અને એ મુદ્દાને આધારે તમારે 1 માર્કની અંદર પણ આ પ્રશ્ન યાદ રાખવાનો છે કે સેબીએ શું કર્યું છે. શેર અરજી અને વહેંચણીની વાત હોય કે મંજૂરીની વાત હોય એની માટે કાંઈ લેવેચ માટે કાંઈ અલગ વ્યવસ્થા ઊભી કરી છે. એ વ્યવસ્થા એટલે શું, તો કે અસ્પા. હવે ત્યાર પછી મંજૂરીની આપણે વાત કરીએ તો એકવાર શેર માટે તમે અરજી કરી દીધી, એકવાર જો તમારા શેર મંજૂર થઈ જાય, કંપની એકવાર તમારા શેર એપ્રૂવ કરી દે તો તમને એને શું આપવું પડશે, મંજૂરી પત્ર. કંપનીએ શેરધારકને શું આપવો પડશે, મંજૂરી પત્ર. કે તમે એટલી અરજી કરી હતી એની સામે તમારા આટલા શેર જે છે એ મંજૂર કરવામાં આવે છે. તો આની અંદર તમારે માત્ર આટલું જ યાદ રાખવાનું છે. અને ઘણીવાર એવું થાય કે જો તમને તમારા શેર મંજૂર ન થાય, તમારી અરજી છે એ ના મંજૂર થાય, તો બને કંપની જે છે એની સામે તમને ક્ષમાપત્ર, લેટર ઓફ રિગ્રેટ પણ તમને મોકલશે કે તમે અમારી કંપનીની અંદર ઇન્વેસ્ટ કરવા માટેનો રસ દાખવ્યો, પણ અમે કહેવાય ને કે થોડાક એની માટે દિલગીર છીએ કે તમે તમારી અરજી છે તેને સ્વીકાર કરી શક્યા નથી અથવા મંજૂર કરી શક્યા નથી. ત્યારબાદ આપણે હપ્તાઓની વાત કરીએ તો હપ્તાઓ માટેનું પણ એક આમાં તમારે ખાસ જોવાનું છે. એની અંદર છેલ્લી જે મેઇન લાઈન છે કે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં જોગવાઈ ના હોય તો કંપની ધારા 2013 ના શેડ્યુલ 1 ના ટેબલ 1 પ્રમાણની જોગવાઈ લાગુ પડશે. એટલે કે અરજી મંજૂરી પછી હપ્તાની જે રકમ છે એ હપ્તાની રકમની જોગવાઈ આર્ટિકલ, કંપનીનું જે આર્ટિકલ ઓફ એસોસિએશન હોય છે એની અંદર એની જોગવાઈ હોવી જોઈએ કે ભાઈ કેટલા રૂપિયા હપ્તા સાથે મંગાવી શકશે. જો એની અંદર જોગવાઈ કરવામાં ન આવી હોય તો કંપની ધારાના શેડ્યુલ 1 ના ટેબલ F પ્રમાણે જોગવાઈ લાગુ પડશે. ત્યારબાદ જે છે અન્ય મહત્વના મુદ્દાની અંદર આપણે ઓલરેડી ચર્ચા કરી નાખી કે ભાઈ તમે શેરની અંદર ઇન્વેસ્ટ કરવા માંગતા હો તો તમારું કમ્પલસરી ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ અને એ પણ કોઈ લીગલાઇઝ્ડ ઇન્સ્ટિટ્યૂટ જે આખો આ શેરની લેવડ દેવડનો આખો કહેવાય ને કે વહીવટ સંભાળતી હોય એવી લીગલાઇઝ્ડ જે સંસ્થા હોય ત્યાં તમારે ડીમેટ એકાઉન્ટ તમારું ખોલાવવાનું રહેશે. તો આ જે બાબતો હતી આપણે મેઇન ખાસ જોવાની હતી કોની, તો કે જાહેર ધંધા માટે શેર બહાર પાડે ત્યારે કઈ બાબતો તમને પૂછાઈ શકે, એટલે કઈ બાબતો એક્ઝામિનેશન અગત્યની છે એની આપણે ખાલી ઓવરઓલ ચર્ચા કરી. જો ખાનગી ધોરણે આપણે શેર
બહાર પાડવા એટલે કંપની શું કરે, એના મિત્ર છે, એના સગા સંબંધી છે, એના શેર હોલ્ડર્સના જે કહેવાય ને કે એના સગા સંબંધીઓ કે કોઈ એવી સંસ્થાઓ કે જે આ રીતે ડાયરેક્ટ કંપનીની અંદર કંપનીના શેરની અંદર ઇન્વેસ્ટ કરતી હોય, તો એવા લોકો માટે જો કંપની જે છે શેર બહાર પાડે તો ડાયરેક્ટ એ લોકોને એપ્રોચ કરવાનો હોય, ત્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની જરૂર નથી. વિજ્ઞાપન પત્રના બદલે નિવેદન, એને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટેટમેન્ટ ઇન લ્યુ ઓફ પ્રોસ્પેક્ટસ, એટલે કે વિજ્ઞાપન પત્રના બદલે નિવેદન એ બહાર પાડવાનું રહેશે, નિવેદન તૈયાર કરવાનું રહેશે, ડ્રાફ્ટ જેને કહી શકાય. એના આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આવા કઈ કઈ એવી સંસ્થાઓ છે કે જે પ્રાઇવેટ ધોરણે, ખાનગી ધોરણે કંપનીની અંદર રોકાણ કરે છે. LIC છે, યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા છે, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન એટલે કે ICICI બેંક છે. પછી તો કે નાણાકીય સંસ્થાઓ છે, તો કે NRI વ્યક્તિઓ છે કે જે વિદેશમાં રહે છે. તો આ બધા લોકો ડાયરેક્ટ કંપની જોઈને અપ્રોચ કરે તો ડાયરેક્ટ આ બધા લોકો છે કંપનીની અંદર જે છે એ ઇન્વેસ્ટ કરી શકે એના શેર્સ ખરીદીને. ક્લિયર? એટલે આમાં તમારે ખાલી એટલી બાબતો જ યાદ રાખવાની છે. આમાં એક અગત્યનો મુદ્દો છે કે લોક ઇન પીરિયડ કોને કહેવાય. લોક ઇન પીરિયડ એટલે શું થાય, એ માત્ર આ બાબત માટે જ લાગુ પડે છે. ખાનગી ધોરણે જ્યારે શેર બહાર પાડવામાં આવે છે તો આવા શેર ખરીદનાર વ્યક્તિઓ અથવા રોકાણ કરનાર વ્યક્તિઓ એ કંપની હોઈ શકે, કોઈ પણ અથવા આવી કોઈ સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ હોઈ શકે, તો અમુક નિયત સમય સુધી એ લોકો પોતાના શેર જે છે એ વેચીને પૈસા પાછા લઈ શકશે નહીં. પ્રોપર જોઈએ તો હું કીધું કે ખાનગી ધોરણે બહાર પાડેલા શેર ધારણ કરનાર શેર હોલ્ડર શેર મંજૂર કરેલ તારીખ, એટલે કે એકવાર શેર મંજૂર થઈ જાય તે તારીખથી નિર્ધારિત સમય સુધી, દાખલા કે કંપનીઓ નિર્ધારિત સમય 1 વર્ષનો રાખ્યો, તો તમારે એકવાર શેર મંજૂર થઈ જાય તો 1 વર્ષ સુધી તમે એ નાણાંને અડી શકશો નહીં. તમે ઇન્વેસ્ટ કરેલા પૈસા જે છે એ તમે પાછા મેળવી શકશો નહીં. તો એ જે પીરિયડ છે એને શું કહેવાય છે, લોક ઇન પીરિયડ. એટલે આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. માત્ર કોને લાગુ પડે છે, તો કે ખાનગી ધોરણે શેર બહાર પાડવામાં આવે ત્યારે. ત્યાર પછીનો અગત્યનો મુદ્દો છે શેરનું અતિ ભરણું કે ઓછું ભરણું. એટલે એનો મતલબ શું થાય કે વિજ્ઞાપન પત્ર દ્વારા જ્યારે જાહેર જનતાને શેરની અંદર કંપની અંદર ઇન્વેસ્ટ કરવા માટે આમંત્રણ આપો છો, શેર ખરીદવા માટે આમંત્રણ આપો છો, તો એવા કિસ્સામાં ઘણીવાર એવું થશે કે તમે જેટલા શેર બહાર પાડ્યા છે એની કરતાં વધારે અરજીઓ તમને આવશે, એની કરતાં વધારે શેર માટે અરજીઓ આવે. દાખલા તરીકે કોઈ કંપનીએ ખાલી 5 લાખ શેર બહાર પાડ્યા છે, હવે 5 લાખ શેરની સામે 10 લાખ અરજીઓ આવે છે, તો આને શું કહેવાય છે, શેરનું અતિ ભરણું. વધારે અરજીઓ આવી છે એને શું કહેવાય છે, અતિ ભરણું. અને ઘણીવાર ઓછું ભરણું. ઓછું ભરણું એટલે હું 5 લાખ શેર બહાર પાડ્યા, વિજ્ઞાપન પત્રમાં એવી જાહેરાત થઈ કે ભાઈ કંપની 5 લાખ શેર બહાર પાડે છે જાહેર જનતાને ખરીદવા માટે, 5 લાખની સામે તમારે માત્ર 4 લાખ જ અરજીઓ આવે છે, તો એ 1 લાખ જે છે એ શું કહેવાય છે, તમારું ઓછું ભરણું છે. તો આ બાબત ખાલી ઓરલી આપણે સમજવા માટેની છે. અને વધુ ભરણું આવે ત્યારે ખાસ યાદ રાખવાનું કે જો વધારે અરજીઓ આવી હોય તો કંપનીએ જેટલા માટે એને વિજ્ઞાપન પત્રમાં સ્પેસિફાઈ કર્યું હોય એટલી જ અરજીઓ એ સ્વીકાર કરી શકે, એટલા જ શેરની મંજૂર કરી શકે. બાકીના શેરના નાણાં કમ્પલસરી કંપનીએ શું કરવા પડશે, પાછા આપવા પડશે. પછીનું જે છે 2 અગત્યના મુદ્દો એ ખાસ તમારે યાદ રાખવાનું છે. એની પહેલા એક છેલ્લો વાક્ય આપણે ખાસ સમજી લઈશું કે જેમાં તમને પૂછાઈ શકે એક્ઝામની અંદર. છેલ્લો પેરેગ્રાફ છે, જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતાં ઓછી શેરની અરજીઓ આવે, એટલે કે ઓછું ભરવું હોય, તો એવા કિસ્સામાં સેબીની ગાઈડલાઈન મુજબ કંપનીએ બહાર પાડેલ શેરની કુલ રકમના ઓછામાં ઓછી 90% રકમ ભરાયેલી હોવી જોઈએ. એનો મતલબ એવો થાય કે તમે 5 લાખ શેર બહાર પાડ્યા છે તો એના 90% કરો તો કેટલા થાય, તો કે 4,50,000. તો 4,50,000 અરજીઓ, 4,50,000 જેટલી અરજીઓ તમને આવેલી હોવી જ જોઈએ. 90% સુધીનું ભરણું તો આવેલું હોવું જોઈએ. અને જો એવું ન થાય તો તમારે આખી પ્રોસેસ પરથી કરવી પડે, જેને આપણે લઘુત્તમ ભરણું પણ કહી શકીએ. આ લઘુત્તમ ભરણાની રકમ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાની તારીખથી 30 દિવસમાં મળેલી હોવી જોઈએ. જો કંપની લઘુત્તમ ભરણું ભરવામાં નિષ્ફળ જાય તો કંપની શેર મંજૂર કરી શકે નહીં. એટલે કે જો 90% કરતાં ઓછી રકમ માટે તમારે અરજીઓ આવી, ઓછા શેર માટે અરજીઓ આવી હોય તો વિજ્ઞાપન પત્રની અથવા જે શેર બહાર પાડવાની આખી પ્રોસેસ જે છે તમારે ત્યાં કેન્સલ કરવી પડે, એટલે શેર મંજૂર તમે કરી શકશો નહીં. 15 દિવસમાં તે અરજી કરનાર તેની રકમ પરત આપવી પડશે. જો કંપની 15 દિવસ સુધી
આ રકમ પરત કરવામાં નિષ્ફળ જાય તો અરજી કરનારે 15 દિવસ પછી જેટલું મોડું થયું હોય તેટલા દિવસ પર વાર્ષિક 15% લેખે વ્યાજ ચૂકવવું પડશે. એટલે કે 90% કરતાં ઓછું ભરણું જો થયું હોય તો કંપનીની જવાબદારી છે કે 15 દિવસમાં એ બધા શેર હોલ્ડરોને નાણાં પાછા આપી દે. જો 15 દિવસમાં એ નાણાં પાછા ન આપે તો 15 દિવસ પછીના જેટલા પણ દિવસ થાય એની ઉપર 15% લેખે વાર્ષિક 15% લેખેનું વ્યાજ જે છે કંપનીએ કોને ચૂકવવું પડશે તો કે અરજી કરનાર શેરહોલ્ડરોને ચૂકવવું પડશે. ત્યારબાદ અગત્યના બે મુદ્દાઓ જે આપણને ખબર હોવી જ જોઈએ એ છે આઈપીઓ અને એફપીઓ. આઈપીઓ નો મતલબ શું થાય તો કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. જે પહેલી વાર જ્યારે કંપની જે છે પોતાના શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપે છે તો એની એ સમયે આપણે એને શું કહેશું આઈપીઓ બહાર પાડ્યો. જનરલી આ શબ્દથી વધારે પરિચિત હોય છે, બધા આઈપીઓ શબ્દ કહેતા હોય છે કે આઈપીઓ નવો બહાર પડ્યો છે તો એની અંદર તમે ખરીદો તો એની અંદર તમે ઇન્વેસ્ટ કરો, એની અંદર તમે રોકાણ કરો, આઈપીઓ ભરો એવો શબ્દ આપણે સાંભળતા હોઈએ છીએ. તો પહેલી વાર જ્યારે કંપની શેર જાહેર જનતા માટે બહાર પાડે છે તો ત્યારે કયો શબ્દ આવશે આઈપીઓ. ઇંગ્લિશમાં યાદ રાખવાનું ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. કે બીજું જે છે શું છે એફપીઓ ફોલો ઓન અથવા બીજો એનો શબ્દ છે તો કે ફર્ધર પબ્લિક ઓફર. જ્યારે બીજી વાર બધા ભવિષ્યમાં કંપનીને વધારે નાણાંની જરૂર ઊભી થાય તો એ બીજી વાર કંપની જ્યારે શેર બહાર પાડશે જાહેર જનતા માટે તો એને આપણે શું કહીશું ફોલો અપ અથવા ફર્ધર પબ્લિક ઓફરિંગ. ક્લિયર? આ બેને આપણે એકવાર હજી જોઈ લઈએ. જ્યારે કોઈ કંપની સૌપ્રથમ વાર એટલે કે પહેલી વાર પોતાના શેર જાહેર જનતા માટે બહાર પાડે છે કે શેર ખરીદવા માટે પ્રસ્તાવ મૂકે છે તો તેને આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ કહેવાય છે. અને જ્યારે કોઈ કંપની પોતાના શેર જાહેર જનતામાં બહાર પાડ્યા હોય તેવી કંપની જો પોતાની મૂડી વધારવા માટે ફરીથી જાહેર જનતાને શેર બહાર પાડશે તો એને આપણે શું કહીશું તો ઈ ઇશ્યુને આપણે શું કહીશું એફપીઓ ફર્ધર પબ્લિક ઓફર અથવા ફોલો ઓન પબ્લિક ઓફર. ક્લિયર? આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે થિયરિટિકલ કોન્સેપ્ટ પછી આપણા માટે સૌથી અગત્યનું દાખલા માટેનો અગત્યનો કોન્સેપ્ટ છે કે કંપની જ્યારે શેર બહાર પાડે છે તો કેટલી રીતે બહાર પાડે છે. મુખ્ય ત્રણ રીત છે. એક છે મૂળ કિંમતે, બીજું છે પ્રીમિયમ ફી અને ત્રીજું જે છે વટાવો. મૂળ કિંમતનો મતલબ શું થાય કે દાખલા તરીકે તમે એઝ અ કંપનીએ નક્કી કર્યું કે ભાઈ એક શેરની કિંમત અમે 100 રૂપિયા રાખીએ છીએ તો એની દાર્શનિક કિંમત થઈ ગઈ, મૂળ કિંમત થઈ ગઈ. તો એ જ 100 રૂપિયા કિંમત જ જાહેર જનતા માટે બહાર પાડે કે ભાઈ તમારે એક શેર જો ખરીદવો હોય તો તમારે 100 રૂપિયા દેવા પડશે. તો મૂળ કિંમતે જ્યારે એ શેર બહાર પાડે છે તો એને આ પહેલી રીત કહેવાશે. બીજું જે છે શું છે તો કે પ્રીમિયમ. પ્રીમિયમ વાળો આખો કોન્સેપ્ટ આપણે ડિટેલમાં સમજવાનો છે પણ અત્યારે પ્રીમિયમથી બહાર પાડવાનો મતલબ શું તો કે મૂળ કિંમત અથવા દાર્શનિક કિંમતથી વધારે રકમથી શેર જે છે જાહેર જનતા માટે બહાર પાડવામાં આવે. દાખલા તરીકે 10 રૂપિયા ભાવ હોય અને 15 રૂપિયા શેર બહાર પાડો તો વધારાના જે 5 રૂપિયા છે એ આપણા માટે શું કહેવાશે પ્રીમિયમ જે છે એ કહેવાશે. જામીનગીરી પ્રીમિયમ જે છે આપણા માટે એ શબ્દ વપરાશે. એટલે ઇન શોર્ટ દાર્શનિક કિંમત કરતાં જો વધુ કિંમતે શેર બહાર પાડવામાં આવે તો એને શું કહેવાય પ્રીમિયમથી બહાર પાડે શેર. અને ત્રીજું જો દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે શેર બહાર પાડવામાં આવે એટલે કે 10 રૂપિયા કિંમત હોય અને તમે 8 રૂપિયાથી શેર બહાર પાડો તો 2 રૂપિયા ઓછા તમે ત્યાં વસૂલ કરવાના છો. તો એ જે બાબત છે આપણે શું સમજવાની છે શેર કેવાથી બહાર પાડ્યા, શેર જે છે કેથી બહાર પાડ્યા કહેવાય વટાવથી બહાર પાડ્યા છે તેમ કહેવાય છે. ક્લિયર? પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની ત્રીજો જે મુદ્દો છે અત્યારની કંપની ધારાની જોગવાઈ પ્રમાણે 2013 કંપની ધારાની જોગવાઈ પ્રમાણે કોઈ પણ કંપની વટાવથી શેર બહાર પાડી શકતી નથી. એટલે આ સમજવાનો કોન્સેપ્ટ છે. પહેલા બે મુદ્દા મેઇન છે આપણે ખાસ યાદ રાખવાના છે. વટાવાળો કોન્સેપ્ટ જે ખાલી સમજવાનો છે. પ્રેક્ટિકલી જોવા જઈએ તો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે હવે વટાવથી શેર બહાર પાડી શકાતા નથી. એની અંદર આપણે જોઈ લઈએ કારણ કે અગત્યનો મુદ્દો છે. આમાં બોલ્ડ અક્ષરે તમને લખેલું છે કે ભાઈ કંપની ધારા 2013 ની કલમ 53 મુજબ હવે કોઈ પણ કંપની પોતાના શેર વટાવથી બહાર પાડી શકશે નહીં. અને 54મી કલમ છે એ પણ તમારે ખાસ સમજવાની છે કે ભાઈ કંપની ધારા 2013 ની કલમ 54 મુજબ કંપની તેના કર્મચારીઓને કે ડિરેક્ટરોને તેમના કામના બદલામાં આપવામાં આવતા સ્વેટ ઇક્વિટી શેર જ વટાવથી બહાર પાડી શકે. એટલે આ તમને એમસીક્યુ નો પ્રશ્ન આમાંથી પૂછે કે ભાઈ કંપની ધારાની જોગવાઈ પ્રમાણે હવે ખાલી જગ્યા પ્રકારના શેર જ વટાવથી તમે બહાર પાડી શકો. તેમાં આવશે સ્વેટ ઇક્વિટી શેર કે જે માત્ર કોની માટે હોય તો
કે કંપનીના અત્યારના જે કર્મચારીઓ છે કે ડિરેક્ટરો છે એની માટે એના કામના વળતરના બદલામાં કંપની શું આપે છે? ઇક્વિટી શેર આપે છે કે જેને આપણે સ્વેટ ઇક્વિટી શેર કહીએ છીએ. એ જ શેર જે છે એ માત્ર તમે વટાવથી બહાર પાડી શકતા હો છો. હવે આપણે આમનો મેઇન કોન્સેપ્ટ સમજવાનો છે. મેઇન 3 મુદ્દા છે: અરજી વખતેની આમનો, મંજૂરી વખતેની આમનો અને ત્રીજું હપ્તા વખતે. હપ્તો જે છે પ્રથમ હપ્તો હોઈ શકે, 2 હપ્તા પણ હોઈ શકે, પણ ઇન શોર્ટ 3 મેઇન પાર્ટ પડે કે જ્યારે તમે પહેલી વાર આઈપીઓ જ્યારે ભરો છો તો એ અરજી વખતે નાણાં કઈ રીતે ચૂકવાય છે અને કંપનીના હિસાબી ચોપડે એની અસર એટલે એની આમનોંધ કઈ રીતે આપવાની હોય છે. તો અરજી વખતે 3 આમનોંધ થાય છે. 3 આમનોંધમાંથી 2 મુખ્ય છે. એક આમનોંધ કોની ઉપર ડિપેન્ડ છે? અતિ ભરણું થયું હોય તો જ એ આમનોંધ થશે. પહેલું, અરજી વખતે જ્યારે કંપનીને પૈસા મળે છે, બહુ સિમ્પલ વસ્તુ છે. તમે કંપનીમાં અરજી કરી છે શેર માટે, તો કંપનીના પૈસા તમારે ભરવા પડશે. તો કંપનીને પૈસા મળે છે એટલે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે નાણાં આવ્યા ક્યાંથી? તો કે શેર અરજીના આવ્યા એટલે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા. જેટલી રકમના શેરની સામે તમને અરજી મળી હોય એ પ્રમાણે તમારે કન્સિડર કરવાનું છે. કેટલા શેર, ખાલી જગ્યા શેર પર શેર દીઠ જેટલા રૂપિયા તમે મંગાવ્યા હોય લેખે અરજીના નાણાં મળ્યા તેમ. હવે ઘણીવાર અતિ ભરણું હોય. અતિ ભરણું એટલે શું? જેટલા શેર બહાર પડ્યા એનાથી વધારે અરજીઓ આવે તો વધારાની અરજીઓ તમારે શું કરવી પડે? નામંજૂર કરવી પડે. એના પૈસા તમારે પાછા આપી દેવા પડે. તો વધારાની અરજીના નાણાં પરત કરવામાં આવે ત્યારે તો એમાં શું થશે? કંપનીએ પૈસા પાછા આપવા પડશે. કોને? શેર હોલ્ડર. એટલે કે ન્યા પૈસા એટલા બેંક કંપનીના એટલા પૈસા જશે તો બેંક ખાતું ત્યાં જમા થશે અને શેર અરજી ખાતે ઉધાર. એટલે કે આ આમનોંધ ક્યારે થશે? જ્યારે અતિ ભરણું હોય ત્યારે જ તમારે એ નાણાં જેથી આમનોંધ જે છે કરવાની રહેશે. વધારાની અરજીઓ નામંજૂર થાય ત્યારે. ત્રીજી અને છેલ્લી, શેર અરજીની રકમ ક્યાં લઈ જવામાં આવે? શેર મૂડી ખાતે. તો આ આમનોંધ ખબર હોય તમે જોજો શેર અરજીનું ખાતું આપણે જમા કર્યું, જ્યારે મૂડી ખાતે શેર મૂડી ખાતે લઈ જાવ ત્યારે શેર અરજી ખાતું ઉધાર તે શેર મૂડી ખાતે જમા. ઇન શોર્ટ દરેક 3 પાર્ટની અંદર શેર મૂડી ખાતે તમારે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે શેર મૂડીના ખાતે તો એ વસ્તુ લઈ જવાની રહેશે. અરજી હશે, મંજૂરી હશે કે હપ્તો હશે તો શેર અરજી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. તો આ અરજી માટેની 3 આમનોંધ હતી. ત્યારબાદ એકવાર અરજી આવી જાય તો શેર મંજૂર કરવાની વાત આવે તો શેર મંજૂરી વખતે કઈ રીતે તમારે આમનોંધ કરવાની હોય તો પહેલું જે છે શેર મંજૂરીના નાણાં જ્યારે મંગાવવામાં આવે ત્યારે આમાં શું થતું કે ડાયરેક્ટ પૈસા આવતા હતા, કારણ કે તમે વિજ્ઞાપન પત્ર એટલે કે આઈપીઓ દ્વારા આમંત્રણ આપ્યું છે જાહેર જનતાને તમારી કંપનીમાં રોકવા માટે, ડાયરેક્ટ અરજીઓ આવે છે. જ્યારે બીજી પ્રોસેસમાં શું થાય, એકવાર શેર મંજૂર કર્યા પછી આપણે મંજૂરીના ભાગ રૂપે એમની પાસેથી બીજા પૈસા મંગાવવામાં આવતા હોય છે. તો શું થશે? શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. હવે જ્યારે તમે એકવાર નાણાં મંગાવો છો મંજૂરીના તો એની સામે બીજા સ્ટેપમાં તમને પૈસા મળશે તો બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા. બેંક ખાતે ઉધાર તે શેર મંજૂરી ખાતે જમા. ત્રીજું અને છેલ્લું જે છે શેરના પ્રથમ હપ્તા વખતે સેમ મંજૂરીની જે આમનોંધ હતી સેમ એમ જ વસ્તુ આવશે, માત્ર મંજૂરીની જગ્યાએ શું આવશે? પ્રથમ હપ્તો. પ્રથમ હપ્તો તમે જ્યારે મંગાવો છો તો શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. તમે પૈસા પ્રથમ હપ્તાના મંગાવો છો ત્યારની આમનોંધ. બીજા સ્ટેપમાં તો કે જ્યારે તમને એના પૈસા મળશે તો કે હપ્તાના પૈસા મળે છે પ્રથમ હપ્તાના પૈસા તો બેંક ખાતે ઉધાર તે શેર પ્રથમ હપ્તા ખાતે જમા. આની અંદર ઘણું ડિટેલમાં આપણે સમજવાનું છે કે ભાઈ કઈ રીતે આમનોંધનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. ઘણીવાર થશે કે તમારા અમુક શેર હોલ્ડરમાંથી અમુક શેર હોલ્ડર પૈસા નહીં આપે તો એની આમનોંધ મળવાના બાકી શેર હપ્તાની રકમ આવશે. તો આ બધી પ્રોસેસ જે છે આપણે આની અંદર આગળ જોવાનું છે. સિમિલરલી પ્રીમિયમથી જ્યારે આપણે શેર બહાર પાડતા હોય ત્યારે આમનોંધમાં કેવો ફેરફાર થશે એની પણ આપણે હવે સમજૂતી મેળવવાની છે. પણ એની પહેલા આપણે એક બેઝિક દાખલાથી આગળ શરૂઆત કરશું. હવે પછીના લેક્ચરમાં જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે આપણે એક ઉદાહરણ નંબર 1 થી આગળ આપણે શરૂઆત કરવાની રહેશે. ત્યાં સુધી જય